રબારી વાસના માર્ગમાં એક જોનવાણી ફતેહ મોહમ્મદના વખતનો એક કિલ્લો આવેલ છે. એકદમ જોનવાણી છે. ફતેહગઢ હોય તે વખતનો ઘણી પંચાયતો નીકળી ગઈ છે, હજી સુધી કાંઈ કર્યું નથી. આજ કિલ્લો નવેસર દેખાય છે કે જોનવાણી એક ઇતિહાસ ઉજાગર થયો હોય એવો. કરશનભાઈ, આ જોનવાણી ફતેહગઢ કિલ્લો ફતેહ મોહમ્મદના વખતનો છે. ઘણી પંચાયતો નીકળી ગઈ, હજી કાંઈ કર્યું નહીં. તમે કર્યો? મારી ઉંમરમાં 30-32 વર્ષ પહેલી વખત આ રોડ ઉપર કોને ખબર નથી કિલ્લો છે ના. હજી જોનવાણી કિલ્લો છે અને કોઈ જોવા આવી શકે? ના, થર થઈ જવાનું છે જોયેલા જ ને. ફતેહ મોહમ્મદના વખતનો આ કિલ્લો કહી શકાય. તમે અહીંયા જ રહ્યો છો આવામાં? આ કેટલો સમય થી આ કિલ્લો પૂરેલો હતો? કેટલી પંચાયતો, કેટલા સરપંચ, કેટલી પંચાયતો, કેટલા વર્ષો નીકળી ગયા? હજી સુધી કોઈ સાફ નતું કર્યું. ફતેહગઢમાં આ પહેલી વાર દબાણ હટ્યું એવું કહી શકાય ને? હે કરશનભાઈ, આ સભ્ય છો તમે, પાંજરાવાસના પહેલા વોટના, આ પહેલી વાર દબાણ હટ્યું? ને જરમભાઈ, તમે રબારી વાસના સભ્યશ્રી છો, તમે આ યુવાન બોડી છો ને અત્યારે સરપંચ પણ યુવાન બોડી છે. મહેન્દ્રભાઈ, તમે સરપંચ સભ્યશ્રી? હા, ને આગળ આવું આવું કાર્ય કરતા રહેજો. થોડા પછી એક મુદ્દો ફતેહગઢમાં બીજો પણ આવશે, અત્યારની તો ભવિષ્યમાં આવશે. ગૌચરનો જરમ ભગત જરૂરી છે. હા, બસ પંચાયત નું, કેમ કે ઢોરોને રહેવા માટેનું ચાહે ગૌચર નથી ફતેહગઢમાં. બધે અભયારણ્યમાં દબાયું, દબાયું, કોઈ ખેડૂતો દબાયું, હર કોઈ દબાયું છે. એને કાઢવા માટે પંચાયતને તક લેવી જોઈએ.